ફાઇનાન્સ મંત્રાલય અને એનપીસીઆઈના અધિકારી બની 47 લાખની ઠગાઈ, 2 આરોપી ઝડપાયા. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ફાઇનાન્સ મંત્રાલય અને એનપીસીઆઈના અધિકારી બની મોટી ઠગાઈ કરનાર ગેંગના 2 સભ્યોને ઝડપી પાડ્યા છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ ફરિયાદીને અલગ અલગ મોબાઈલ નંબરથી ફોન કરી સરકારી અધિકારી તરીકે ઓળખ આપી. એલઆઈસી પોલિસી પરથી 10 લાખ મળવાના બહાને શરૂઆત કરી અને બાદમાં ટેક્સ, સ્ટેમ્પ ડ્યુટી અને ફી નામે અનેક ટ્રાન્ઝેક્શન કરાવી છેતરપિંડી આચરી. પછી એનપીસીઆઈ ફંડ ટ્રાન્સફરના નામે 1,48 લાખની લાલચ આપીને વિશ્વાસ જીત્યો અને ફરિયાદીના નામે બેંક ખાતા ખોલાવી કુલ 47 લાખથી વધુની ઠગાઈ કરી. સાયબર ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ એનાલિસિસ અને ઇન્ટેલિજન્સ આધારે આરોપીઓને ઝડપી પોલિસી હતી જે 2022માં મેચ્યોર થઈ ગઈ હતી અને 2022માં એમને મેચ્યોરિટી અમાઉન્ટ પણ મળી ગઈ હતી. પણ ત્યાર પછી અનેકવાર એમને ફ્રોડસ્ટરનો સંપર્ક કર્યા હતા અને એમને એવી રીતે કીધું હતું કે તમને વધારે પૈસા મળી શકે કારણ કે થોડાક પૈસા તમારા ઇન્વેસ્ટ કરેલા છે. આ 2026માં અમને આ ભોગ બનનારને ફરી આ રીતે કોલ આવ્યા હતા, જેના કારણે એમને વધારે મેચ્યોરિટી અમાઉન્ટ પછી જે પૈસા મળવાના છે એની લાલચ આપી અને એલઆઈસીનો એજન્ટ અને એનપીસીઆઈના અધિકારી બનીને મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સનું નામ લઈને જે ફ્રોડસ્ટર છે એમને એવી રીતે લાલચ આપી હતી કે તમારા પૈસા જે 1,48,000 પૈસા જે વધારાના 1,48,00,000 પૈસા વધારાના જે પડ્યા છે, જે અગાઉના ફ્રોડમાં તમને નહોતા મળ્યા, એ અમે અપાવી દઈશું. જેના કારણે ધીમે ધીમે કરીને અનેક ટ્રાન્ઝેક્શનમાં 48 લાખ ભોગ બનનાર પાસેથી એમને પડાયા હતા.